જનેતાનું પાપ. સાચો સાચ, તું મને હંમેશા ચાહીશ 7 જન્મો સુધી. સ્ત્રી હૃદયનો આ સનાતન પ્રશ્ન અને પુરુષની જીભનો આ નિત્ય નવીન હાજર જવાબ. ને પછી એક ગાઢ આલિંગન, એક માતેલું ચુંબન, એવી ઇન્દ્રજાળ વડે જગતભરની જુવાની પોતાના સંસારનું મંગલાચરણ કરે છે. અને પછી જોત જોતામાં તો આલિંગનની જગ્યાએ અસ્થિપિંજરો ઊભા થાય છે અને ચુંબનોએ મઢેલા એ ગાલોમાં ઊંડી ખાઈઓ ખોદાય છે. તું મને નિરંતર ચાહીશ 7 જન્મો સુધી. એ જ કોલ વડે એક દિવસ બે જુવાનિયાના જીવતર જોડાયા. દેશાવરથી ભણવા આવેલો એક યુવાન એક મુગ્ધ કન્યાને એના બાપાના ઘરની પાછલી બારીએથી કુદાવીને એ ગંજાવર શહેરના શેટા લત્તામાં લઈ ગયો. પોતે ચિત્રકાર હતો એટલે પેટ ગુજારાને માટે સ્ટુડિયો ઉઘાડ્યો. પતિનું દોરેલ એક ચિત્ર ગોઠવીને એ ચિત્રકારની પત્ની બેઠી હતી. કલાના ખેરખ્વા કંઈક ધનપતિઓ આ શહેરમાં વસે અને એક એક ચિત્રના હજારો રૂપિયા ચૂકવી જાય છે એવું એ સ્ત્રીએ સાંભળ્યું હતું. એવા એકાદ આગમન રટ્યા કરતા આ બંને જણા લગભગ અડધા ભૂખ્યા ઊંઘી જતા. લાંબી નિંદ્રા ભૂખ્યા જઠરની આગ ઉપર રાખના ભારના સમી ઉપકારક નીવડતી. એક દિવસ એ સ્ત્રીને થયું કે જાણે જાજા દિવસની પ્રાર્થના ફળી છે. ઝૂકી ઝૂકીને હાસ્યભરે મોયે એણે એક દિવસ એક કલાપોષક કોટ્યાધિપતિનું સન્માન કર્યું. જેનું તળિયું હાથ ન લાગે એવા ઊંડા કુંભ જેવી એના પેટની ફાંદ હતી. શરીરના બોજાએ ફરજિયાત ગૌરવશીલ બનાવેલી એની ગજગતિ હતી. બેમાંથી એક આંખ મોટી હોવા છતાં એના ઉપર ચડાવેલું ઝૂલતી દોરીનું ચશ્મું એવો ભાસ કરાવતું હતું કે કલાકૃતિઓનું અતિ ઝીણવટભર્યું નિરીક્ષણ કરવા માટે ટેવાયેલી એ આંખો છે. કલાકારની આશાભરી પત્નીએ ધનપતિને પતિના દોરેલા ચિત્રની સામે લઈ ગઈ. આ શું? આવું ન ઘોડો કે ન ગધેડો એવું જનાવર શું દોર્યું છે આમાં? એમ કહીને જ્યારે આ કાણિયા કલાપોષકે પોતાના હાથની સોટીની અણી વડે પોતાને અરુચિકર લાગતો ચિત્રભાગ બતાવવા હાથ ચલાવ્યો ત્યારે કલાકારની સ્ત્રીએ વખતસર એ સોટીને વારી લઈને કહ્યું, માફ કરજો શેઠ સાહેબ, ચિત્ર ખરાબ થશે. એમ એક વાર, બે વાર ને ત્રીજી વાર જ્યારે આ કલા અભ્યાસી કરોડપતિની સોટીને તરસોડવામાં આવી ત્યારે એને બહુ મોટું અપમાન લાગ્યું. એ અપમાન પણ એક નાદાન સ્ત્રીને હાથે થયું હોવાથી વિશેષ વસમું લાગ્યું. વધારામાં જ્યારે આ સ્ત્રીએ કહ્યું કે સોટી ઘોંચીને ચિત્ર જોવા આવ્યા છો શેઠ, આંખ તો ઘરાણે મૂકી છે ને, ચિત્રકલાના પારખ થાઓ છો, એમ કહ્યું ત્યારે એ કલ્લો તેજક લક્ષ્મીનંદન પગ પછાડીને ત્યાંથી ચાલ્યો ગયો. હજારો રૂપિયા મળવાની ધારણા રાખી બેઠેલ એ સ્ત્રીને આ હતાશાની અંદર એક મનુષ્યના અમીમય હાસ્યનો અજવાસ દેખાયો. એ માણસ પેલા કલા રસિક શેઠિયાની જોડે આવ્યો હતો. એ ઉંમરમાં લગભગ બુઢો હતો. જે વેળા એ ગયો ત્યારે બારણું વાંચતો એક સૂચક સ્મિત પાથરતો એટલું સંભળાવતો ગયો કે ચિત્ર ખરેખર સુંદર છે. શું કરું વાલી, લાચાર છું, મારે જાવું પડે છે, પણ હું પાછો જલ્દી આવીશ. એ હોય છે જીવન નાટકના બીજા અંકનું ઉઘડતું વાક્ય. એ વાક્ય બોલી રહ્યો સયો જે કંઈ રસ હતો તેને આખરી આલિંગન ચુંબનની વિદાય વિધિમાં બિંદુએ બિંદુ નીચોવી નાખી. આ પરદેશી જુવાન પોતાના વતનના વહાણમાં ચડી બેઠો. કારણ કે એને એના
પિતા તરફથી તાર આવ્યો હતો. પછી તો જે સમયે એ લગ્ન તત્પર યુવાન પોતાના પિતાના મહેલમાં બેઠો બેઠો મદિરાની પ્યાલીમાં પોતાની પરદેશણ પ્રિયાનો પડછાયો નિહાળતો હતો ને એના 15-20 મિત્રો એની ગમગીની તોડવા માટે મદિરા પાતા પાતા સમજાવતા હતા કે ઓ મૂર્ખા, એવા પરદેશી પ્યાર તે યાદ રખાતા હશે? ઓ ગંડુ, એ તો એ જ તને ક્યારની વિસરી ગઈ હશે. તે ક્ષણે દરિયાને આ કિનારે એક જાહેર સુવાવડના ખાટલા ઉપર એક સ્ત્રી સોરું જણતી હતી. એ હતી આ જુવાનની રજળાવેલી પેલી વાટ જોતી બેઠેલી કુમારિકા. દાઈઓ એની પાસે વધામણી ખાતી હતી. બેન, ત્યારે દીકરો આવ્યો, કેવો રૂપાળો છે. સ્ત્રી જવાબ દેતી હતી કે રે, એથી તો હું મરી કા ન ગઈ. એ કા ન મરી ગયો? અરે બહેન, આમ તો જો, કેવો નમણો દીકરો તને ભગવાને દીધો છે. દાઈઓ બાળકને માતા કને લાવી. નહીં, મારે એને નથી જોવો. લઈ જાઓ એને અહીંથી, લઈ જાઓ એ પાપને, કહેતી રુદન ભરી માં પડખું ફેરવી ગઈ. પરંતુ દાઈએ જ્યારે હિંમત કરીને બાળકને માના પડખામાં મૂક્યું, માએ જ્યારે એના નિષ્પાપ માનવનો દેહ સ્પર્શ, પ્રથમ પ્રભાતનો ફૂલ સ્પર્શ અનુભવ્યો, ત્યારે પ્યાર અને અનુકંપાના એના જીવનતાર જણજણી ઉઠ્યા. પાપ અને પુણ્યના સંયોગમાંથી જન્મેલી નિર્દોષતાને એણે પોતાના હૈયા સાથે, ગળા સાથે અને ગાલ સાથે સાંપી લીધી. જગત જને કલંક લેખે છે, એને જનેતાએ સોનાનો કળશ કરી અને શિર પર ચડાવ્યું. સુવાળમાંથી ઉઠ્યા પછી પહેલી જ વાર એને આપણે એક સુંદર આવાસમાં પ્રવેશતી જોઈએ છીએ. એની બગલમાં એક કાગળ વીંટ્યું ચોકઠું છે. એના નમસ્કાર ઝીલતા એ ઘર માલિકે એને ઓળખી. વિસ્મય પામી એ બોલી ઉઠ્યો, તમે? ઓહો, તમે અહીં ક્યાંથી? તમને કંઈક ભેટ આપવા આવીશું શેઠજી. એમ બોલીને બાઈએ બગલમાંથી ચોકઠું લઈ ઉપરનો કાગળ ઉતાર્યો. આ ચિત્ર હું તમારા ઘરમાં ધરવા આવી છું. કારણ એટલું જ કે તે દિવસે મારે ઘેર તમે પેલા કલાપ્રેમી શેઠને લઈને આવેલા, ત્યારે તમને આ ગમેલું. પણ એનું કેટલું મૂલ્ય મારે આપવાનું છે? મૂલ્ય તમારા મોંનું ઉજળું સ્મિત ને એ મૂલ્ય તો તમે તે દાડે ચૂકવી ગયા હતા. પણ તમને હું એના સરસ પૈસા અપાવું. મારે એના પૈસાને શું કરવા છે? એ મારું નથી. એનો માલિક તો દરિયા પાર ચાલ્યો ગયો છે ને એના જીવનમાંથી હું હવે બહાર જઈ પડી છું. આ એક એની સમૃદ્ધિ ઘરમાં રહી હતી, તેને પણ છોડવા માંગુ છું. એના મૂલ્ય લેવાનો મને હક નથી. તમે હવે શું કરશો? પરણીશ. કોની જોડે? એક ખેડૂત જોડે. ખેડૂત જોડે? પુરુષ નવાઈ પામ્યો. શું ગાયો દોહવાના ને ભારા ઉપાડવાના કોડ જાગ્યા છે? હં, સ્ત્રી હસી. થાય જ ને. શા માટે આવી જીવન કળીને એમ ધૂળમાં રોળવા જાઓ છો? મારી જોડે રહો ને, હું તમને દુનિયાની રંગ છોડોમાં નવરાવીશ. શા માટે ભથવારી બનવા જાઓ છો? ના, મારે પરણવું છે. મારે સંસાર માંડવો છે. મારે ફરી સંસાર માંડવો છે. એટલું કહી એ વૃદ્ધને ચિત્રની ભેટ કરી એ નીકળી ગઈ. એક કોડ લગ્ન જીવન માણવાના નહોતા. એ જુવાની એના દેહ ઉપર હિલોડતી હતી, તે એના હૈયામાં તો નહોતી જ રહી. એ તો શોધતી હતી ફક્ત એક આસર સ્થાન, આબરૂ ભર્યું અને અનામત, જ્યાં એનું બાળક જીવી શકે, ઉજરી શકે. એવા એક આબરૂદાર ખેડૂત
મુરત્યાને ઘેરે એને એનો પિતા તેડી ગયો, પરંતુ એ ઘાસ અને ઢેફામાં અવતાર વિતાવતા ખેડૂતને પણ પોતાની પ્રતિષ્ઠા હતી. એણે પહેલી જ શરત મૂકી કે તમારી છોકરી એકલી જ આવે. એના પેટનું એ પાપ, એ છોકરું હું મારા ઘરમાં નહીં સંગરું. બાપે દીકરીના સામે જોયું, સમજી કે તારા એ પાપને સંઘરીને કોઈ પોતાનું કુળ બોળવા તૈયાર નથી. મારું પાપ? હા, મારું પાપ? છોકરીએ જવાબ દીધો, મારું એ પાપ તો મારા કાળજાની કોર માથે રહેશે. આ તારો છેવટનો નિશ્ચય છે કે? બાપે ભવા ચડાવીને પૂછ્યું. દીકરીએ માથું ધૂણાવ્યું. બસ ત્યારે ખેડૂતે રૂક્ષદ સંભળાવી. પતી ગઈ વાત. હું હાથ ધોઈ નાખું છું ને હું પણ તને આજથી મુએલી લેખીશ, કહીને બાપ દીકરીને મૂકી રવાના થયો. ખેડૂતના દૂંજણા દોવાના સ્વપ્ન ઘડતી સ્ત્રી પોતાની કલ્પનાના દૂધ દોહણા ત્યાં ને ત્યાં પછાડીને ચાલી ગઈ. ક્યાં? ત્યાં જિંદગીની રેલમછેલ મોહ મજામાં રમાડવાનું વચન આપનાર એ બુઢડાને ઘેર. ત્યાં એની રખાત થઈને પોતે રહી. મોતી, જયા કુંડળ, હીરાના હાર, બંગડી, બાજુબંધ અને દેહની નગ્નતાને બહાલાવવા સારું પહેરતા વસ્ત્રો એણે આ બુઢડાની વિલાસ દુનિયામાં પોતાનું ભર્યું ભર્યું લાવણ્ય છંટકોરી દીધું. બુઢો આશિક એને જે પૈસા આપે તેના વેચાતા લીધેલા દૂધ ઉપર એ પોતાના પાપને પોછાવે છે. નગરથી દૂર દૂરના એક ગામડામાં એક ગરીબ દાઈના ઘરમાં કેમ કે આ વૃદ્ધ યારની પ્યારભરી રોમાંચિત મદિરામસ્ત દુનિયામાં બાળકને માટે જગ્યા નહોતી. સુઘડ સંસારને ઉંમરેથી પાછી ધકાયેલી માતાને એક નરાતાર કુત્સિત સૃષ્ટિનું શરણ લેવામાં એક જ આશય હતો, જેને જણ્યો છે તેને પ્રતિષ્ઠિત જીવનમાં સ્થાપવાનો. દાય મંગાવે તેમ તેમ પોતે ખર્ચી મોકલ્યા કરતી અને કોઈ વાર એકાદ ફોટોગ્રાફરને સાથે લઈ જઈ રબર ટાયરની સુવાળી બગીચામાં માતા દાયને ઘેર જઈ પહોંચતી, પુત્રનો વિચિત્ર વેશે ફોટો ખેંચાવતી, પોતે પણ પુત્રને ખોળામાં બેસાડીને એકવાર તસવીર લેવરાવી, પણ તે તો સહેજ ફોટોગ્રાફરના આગ્રહને વશ થઈ જઈને, સ્વેચ્છાથી નહીં. આ છબી પડાવી ત્યારે બાળક 2 જ વર્ષનો હતો. એક દિવસ એ દીકરાની દાય પોતાના ધણીને લઈ ઘણા જ ગભરાટ ભરી આવીને ઊભી રહી. ફાળ ખાતી માતાએ પૂછ્યું, કેમ? શું છે? કીકાને કેમ છે? કઈ સમાચાર? કીકાભાઈ તો મજામાં છે બોન, પણ અમારા હાંડલા અવળાઈ જશે, દાઈએ પોતાનું સંકટ જણાવ્યું. ધણીના માથામાં ધબ્બો મારીને એને વાત કરી, આ પીટિયાએ જુગઠું રમીને અમને બહુ ઊંડી ખાઈમાં હડસેલ્યા છે બોન. અત્યારે મોટી રકમ વિના નીકળવાની બારી નથી રહી. કેટલી મોટી રકમ? કેટલી મોટી રકમ? માતાની કલ્પનામાં બાળકનું સત્યાનાશ તરવરી રહ્યું. 500 રૂપિયા. રકમનું નામ પડતા જ સ્ત્રીનું શરીર સંકોડાઈ ગયું. તાતી ઘડીએ એટલી રકમની ત્રેવડ ક્યાંથી કરવી? નાખી નજર ક્યાંય પહોંચે છે? હા, હાથની આંગળી પર સાચા હીરાની જડિત વીંટી પર બુઢા આશિકે તો એને ખવરાવીને કહ્યું હતું, ખવરાવીને કહ્યું હતું કે એ વીંટી ક્યાંય અળગી કરીશમાં. પણ દરિયામાં ડૂબતું બાળક જાણે યાતના કરી રહ્યું, માં, ઓ માં, એ વીંટી નાખ, હું ડૂબું છું. માએ વીંટી કાઢી આપી. વીંટી લઈને દાય વટાવવા ચાલી ગઈ અને બુઢડાએ તે દિવસ સાંજે કોઈ અનેરો ઉલ્લાસભેર આવીને માસુક પાસે વાચના કરી, મારી સાથે શાદી કરીશ તું? કબૂલ પ્યારા. માનું હૃદય પ્રકાશી ઉઠ્યું. પોતાનું ફરજંદ હવે હંમેશાને માટે સંકટ મુક્ત બને
એવી છુપી આશા એના દિલમાં ચેતાઈ ગઈ. સાચે જ? વાહ લે, ત્યારે તો આ આપણી પહેલી રાતની લગ્ન ભેટ, એમ કહીને આશિકે પોતાના મોટા મોટા પારાનો એક નવલખો હાર એના કંઠમાં રોપી દીધો. તે રાત્રિએ લગ્નવિધિ પૂરી કરીને જે વેળા આ જુગલ પોતાની રંગીલી દુનિયા વચ્ચે મહેફિલના નાચ ગાણા અને ખાણાપીણા નિહાળતું બેઠું હતું, ત્યારે એકાએક બારણું ઉઘડ્યું. હથિયારબંધ પોલીસ ટુકડી હાજર થઈ અને નગરના એ શિરોમણી ઉઠાગીરને જાહેર કર્યું કે તું ને તારી આ રાંડ બેઉને અમે કેદ કરીએ છીએ. આ રહ્યો એ ચોરીનો માલ આ રાંડના ગળામાં. ને તે ક્ષણે સ્ત્રીને ભાન થયું કે પોતે શહેરના એક નામચીન મવાલીની પત્ની બની છે. પોતાના અંગ પરના તમામ દરદાગીના ચોરાવ છે. તમે કોણ? સ્ત્રી ચીસ પાડી ઉઠી. મેં તને આપેલું મારું નામ ખોટું હતું. પોલીસ સાચું કહે છે. ઓહો હો, તમે મને શા સારું સાચું નામ ન કહ્યું? એથી મારા હૃદયમાં લગીરીએ ફેર ન પડત, કહેતી બાઈ ભાંગી પડી. નગરનો માત્ર મવાલી આખરની ઘડીમાં ભવ્ય બન્યો. એણે પોલીસોને કહ્યું, હું ઈશ્વરની સાખે કહું છું, મારા કોઈ પણ ગુનામાં આ સ્ત્રી સામેલ નથી. એને છોડી દો. એ બચાવ અદાલતમાં કરજો કહીને પોલીસે બેવને ઉઠાવ્યા. મવાલી ભવ્યતાનું એક પગથિયું આગળ ચડ્યો. એને જરા આગળ લઈ જાઓ. મને મારો ઓવરકોટ લઈ લેવા દો. ઠંડી બહુ લાગે છે. નહીં, મને એનાથી જુદી કરશો નહીં અને એની જોડે જ સજા દેજો. એવી ચીસો પાડતી એ જ્યારે મહેફિલ ઘરની બહાર ઘસડાતી હતી, ત્યારે અંદરથી એક ગોળીબાર સંભળાયો. નગરનો મહાન ઉઠાગીર પોતાની છાતી ભેદીને ખલાસ થયો, એટલે કે મરી ગયો. વકીલ બારિસ્ટરના બચાવ વિનાની આ દિશા શૂન્ય અને એકલ બાલ માતાએ આરોપીના પિંજરામાં ઊભા પોતાની 25 વર્ષની વયે આવો ઇન્સાફ સંભળાવ્યો. મરનાર ગુનેગારની આ રાંડ હતી. સબબ એના ગુનાઓમાં આ ઓરત એની રાંડ તરીકે સામેલ ન હોય એ અશક્ય છે. સબબ કોર્ટ એને 10 વર્ષની સખત મજૂરીની કેદ ફરમાવે છે. લોઢાના જાડા ઊભા સળિયા અને તે ઉપર ગૂંથી લીધેલી મજબૂત ઝીણી જાળી એવી એક જેલ બારીની અંદરથી બાળકની માતા પુત્રની દાય ને છેલ્લી ભલામણ કરી હતી, બહેન 10 વર્ષે હું બહાર આવીને તારો પાયેનો હિસાબ ચૂકવી આપીશ. મારી જાત વેચીને પણ તને ભરી આપીશ. તું દીકરાને સાચવજે. એને દુઃખી થવા ના દઈશ બોન. ગામડિયન દાય બારી ઉપર રડી પડી. છૈયાની ચિંતા જરીકે ના રાખજો. હું મારી ઘરવખરી વેચીને પણ એને મોટો કરીશ. તમારું સત્યાનાશ તો બેન અમે જ વાળ્યું છે. મેં જ મોઈએ તમારી આંગળીએથી વીંટી કઢાવી. તે વીંટીએ જ તમને પકડાવ્યા. તમારી આ વલ્લે કરી. બેન હવે એ ભૂલી જા. 10 વર્ષ તો વાતમાં નીકળી જશે. તું બચ્ચાને મોટો કરજે ને. હાથમાં તાળું ચાવી લટકાવીને ઉભેલી દરોગોણે હાકલ કરી. બાય, મુલાકાતનો સમય પૂરો થઈ ગયો. થોડીક વાર કહેતી માતાએ બારીની જાળી સાથે બંને હોઠ લગાડ્યા. પહેલી બાજુથી દાઈએ મોં અટકાડ્યું. માતાએ બચ્ચીઓ પર બચ્ચીઓ ભરી ખુદ જાળી જ ઓગળી જાય એટલી બધી બચ્ચીઓ ભરી. જાળી વાટે દાયના હોઠ વાટે પહેરેગીરના શસ્ત્રોની આરપાર એ બચ્ચીઓ ક્યાં પહોંચતી હતી? કુણા બે હોઠ ઉપર. કલાકો, પ્રહરો, દિવસો ને રાત્રિઓ ટીપે
કણીએ કણીએ નિશ્વાસે નિશ્વાસે એમ કરતા જીવન શીશીમાંથી 10 વર્ષની રેત સરી ગઈ ને 35મા વર્ષના પ્રભાતે કારાગૃહના દરવાજાએ એને વિદાય ભેટમાં 10 વધુ વર્ષની અવસ્થા ભેળી બંધાવી. એ બહાર આવી ત્યારે એને લેવા માટે આવડા મોટા જગતમાંથી એક જ માનવી આવી ઊભું હતું, દીકરાની દાય. એનું નાનકડું પોટકું દાઈએ ઉપાડી લીધું ને બેઉએ ધીમે પગલે જેલ છોડી. ઓહો, હવાની લેરખીઓ ખાતીને ઉન્મુક્ત અજવાળું નિહાળતી પુત્ર માતા બોલવા લાગી. નવો અવતાર, નવી દુનિયા, બધું જ નવું નવું. ને એણે જેલ બહાર ઝાડ દીઠું. આજે એને ઝાડના પાંદડા સ્પર્શ કરવાની છૂટી હતી. એણે ચારે મેર જોઈ ખાતરી કરી. ઝાડની લગેલી ડાળીના પાંદડાને એને આંખો, ગાલો ને ગળા સરખા ચાપી લીધા. શીતળ, શીતળા, શીતળ, કેવું સ્નેહમય એ શીતળ પેટના સેંકડો સંતાનોને જાણે એના મોં ઉપર સુવાળા હાથ ફેરવતા હતા. પોતે જાણે પોતાના એક પુત્રના વાળ પર પંજો ફેરવતી હતી. લહેરીઓમાં, કિરણોમાં, પાંદડાના મર્મ ધ્વનિમાં જાણે માતા અને બાળક મુખ અગમ વાર્તાલાપ સિવાય બીજી કશી વાત નહોતી. આ બે લાંઘેડ બેઉ થોભ્યા. માતાએ દાઈને પુત્રના સમાચાર પૂછ્યા. ક્યાં છે? કેવડો મોટો થઈ ગયો છે? કેવો રૂપાળો છે? કદી કદી માને યાદ કરે છે ખરો? સવાલોનો અંત ન હતો. જવાબો એને અધૂરા ને અધૂરા જણાતા. દાય ત્યાંથી બારોબાર માતાને પુત્ર પાસે લઈને ચાલી. એક મોટા અનાથાશ્રમને પગથિયે આવીને બેઉ ઊભા રહ્યા. અંદર પેસતા પેસતા એક ક્ષણે માને સાંભળી આવ્યું. એણે દાયને પૂછ્યું, બહેન, તારી કને કંઈ ખવું છે? દાઈએ પોતાની કોથળી ફેંદી. તેમાંથી એક સરક લકડી જડી આવી. સરક લકડી સાચવીને માએ પોતાના ગજવામાં સંતાડી દીધી. ઓફિસમાં જઈ એણે પોતાનું નામ આપ્યું. પુત્રને લઈ જવા માંગણી કરી. બાઈ, આશ્રમના મંત્રીએ જવાબ આપ્યો, કાયદો તમને બાળક સુપ્રત કરવાની ના પાડે છે. તમે ભયાનક ગુના બદલ 10 વર્ષની કેદ ભોગવી આવ્યા છો. બાળકને મેળવતા પહેલા તમારે તમારી ચાલ ચલગત, તમારી ચોક્કસ આવક વગેરેની ખાતરી આપવી પડશે. તમારા એ કાયદા બાયદા જાય ચૂલામાં. માએ કહ્યું, મારે છી પડી છે એ કાયદા ફાયદાની. મને મારો છોકરો આપો ને એટલે બસ. મારા ભાઈ, મંત્રીએ આ પાગલીના પ્રલાપ સામે એક અક્કડ હાસ્ય કર્યું. માતા માંડ માંડ સમજી શકી કે કાયદા બાયદો તો ચૂલામાં નહીં જઈ શકે. કાયદો તો કોઈ પણ જનેતાના વહાલ કરતા ચડિયાતો જ રહેવાનો છે. પછી માતા ગરીબડી બની એને પૂછ્યું, મારો છોકરો મારે જોવો છે. મંત્રીએ માથું ખંજવાળ્યું. આવી બદચાલની ગુનાહિત ભયંકર ઓરતને છોકરા સાથે સમાગમ કરાવવામાં એણે કોઈ મહામારીના ચેપ જેવો ભય અનુભવ્યો. માનું મોં જવાબની રાહ જોતું ફાટી રહ્યું હતું. કાયદા ફાયદાની બેપરવાહીને બદલે એના ચહેરા પર અનાથતા હતી અને અનાથતા ચડી બેઠી હતી. મંત્રીની બાજુમાં એક બીજો મનુષ્ય બેઠો હતો. એ આ વિદ્યાલયનો અધ્યાપક ડાક્ટર હતો. એણે પૂછ્યું, તમારા દીકરાને મળ્યા તમને કેટલો સમય થયો? 10 વર્ષ અને 12 દિવસ. આ પણ એને દિવસો ગણ્યા હશે, તમે વિચાર કરો. ડાક્ટરે ગૃહપતિ તરફ નજર નાખી પૂછ્યું, થોડુંક મળી લેવા દઈએ તો? થોડુંક મળી લેવા દઈએ તો? નહીં તો આ બાઈનું દિલ સ્થિર નહીં રહે. હું સાથે જઈને મેળવી આવું. ઠીક, મેળવી આવો. ત્યારે અંદર પેસતા જ માએ કહ્યું, ઉભા રહો. જુઓ, તમે બેમાંથી કોઈ મને કહેશો નહીં, ઓળખાવશો નહીં. મારે જોવું છે હું એને ઓળખી કાઢું છું કે નહીં.
ટોળે ટોળા બાળકોના કોઈ દડે રમતા, કોઈ છલાંગો દેતા, કોઈ ગીતો ગાતા. આખું ક્રીડાંગણ હિલોહલ્લી ઉઠ્યું છે. એકને જોઈ બીજાને ભૂલી જવાય એવા ઘાટીલા, પ્રિયદર્શી અને ચંચળ છોકરાઓ દેહને અણુ અણુએ જીવન નાચે છે. એ સૌની આસપાસ ધીરે 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 પગલે એ શોધતી આંખો માતા ચાલી. અનેક ચહેરા દીઠા. એકને તો ઊભો રાખીને ધારી ધારીને નિહાળ્યો. માથું ધૂણાવીને આગળ ચાલી. આખરે એક ખૂણામાં એની આંગળી ગઈ. એ જ મારો ને? હા, એનો જ હતો. એ પછવાડે ચાલી આવતી દાઈને દેખતાની વાર જ બાળકે દોટ મૂકી. માં માં કહેતો એ બાજી પડ્યો. બાજી પડ્યો. દાઈ એને પંપાળીને કહ્યું, બચ્ચા, આમને પણ તું મળ. હું તારી બાની ઓળખીતી છું. બાએ વાત કાપી નાખી. ભાઈ, એમ વચ્ચે બોલી ઉઠીને માં છોકરાની નજીક આવી. પહોળું માથું, ચપટા સીધા લમણા, રેશમિયા વાળ, ચોખ્ખી સુડોળ મુખમુદ્રા, ઉપર જાણે કાલે જ ઉકી નીકળી હોય તેવી તાજી તેજેલી આંખો, પાતળિયો ઊંચો કંડાર્યો હોય એવો દેહ. બાળકને પોતાની માં સિવાયનું કોઈ પણ પંપાળે તે નથી ગમતું. આ માતાને એ વાતની ખબર હશે. એણે પોતાનું પરાયાપણું જાળવી રાખ્યું. ગોદમાં લેવા મરું મરું થતી લાગણીઓને એને રૂંધી રાખી. મારી બાને તમે ઓળખતા હતા? ઓળખતા હતા? પૂછીને પુત્ર તાકી રહ્યો. હા ભાઈ, તારી બા પણ તારા જેવા જ રૂપાળા હતા. મને બધા એ જ કહે છે. દાઈમાં પણ બાના રૂપની વાતો કરે છે, પણ બીજા બધા મને ખીજવે છે કે તારી બા તો જેલમાં પડી છે. હું પૂછું છું કે એમ કેમ બને? બા જેવું રૂપાળું હોય તે જેલમાં જ કેમ પડે? કોઈએ બાને ખોટી ખોટી જેલમાં નાખીએ છે. માતાએ માંડ માંડ આંસુ રોક્યા. પોતાની બાની બહેનપણી સામે બાળક કંઈક સ્પષ્ટીકરણની આશાએ તાકી રહ્યો. એણે પૂછ્યું, બાને તમે જેલમાં મળી આવ્યા? એ મજામાં છે? ભાઈ, માતાએ શાંતિ ધરીને જવાબ દીધો, તારી બા તો જેલમાં ગુજરી ગયા. ગુજરી ગયા એટલે શું, મરી ગયા? માએ મોં હલાવ્યું. બાળકની હડપચી પંપાળી. બાળકે નીચું માથું ઢાળ્યું. એનું મોં પ્રાર્થનામય બન્યું. કેમ મને કોઈએ અત્યાર સુધી ન કહ્યું? બા મરી ગયા એમ? ભાઈ, આ ખાઈશ ને? કહી માએ શક્કર લકડી કાઢીને ધરી. બાળકે એના 2 ટુકડા કર્યા. કહ્યું, લ્યો, અડધું હું ખાવું અને અડધું તમે ખાઓ. બેઉ ખાવા લાગ્યા. બાળક ખાતો ખાતો કહે છે, તમે મને બહુ ગમો છો. શક્કર લકડીના ટુકડા બેઉએ ગલોફા ફૂલાવીને ખાધા. જાણે ખૂબ ખાઈ નાખ્યું હોય એવી સામસામી ચેષ્ટા બેઉ કરતા હતા. જમવાનો ઘંટ વાગ્યો. તમામ બાળકો જવા લાગ્યા એટલે ખાવા જવા લાગ્યા. ડાક્ટર અને દાઈ પણ ચાલતા થયા. માએ બાળકને એક બચ્ચી ભરી. બાળક ચાલતો થયો. માં હજુ સ્થિર હતી. એણે અવાજ કર્યો, ભાઈ. બાળક ઊભો રહ્યો. માં સામે જોયું, મોં મલકાવ્યું. માએ હાથ લંબાવ્યા. કહ્યું, એક વાર. પણ ઘંટ બજી ગયો. એક જ વાર કહી માએ હાથ પહોળા કર્યા. બાળકે ચોગમ નજર કરી. ત્યાં બીજું કોઈ નહોતું. ચોરની માફક દોડીને એ પેલા પહોળાયેલા હાથની બાથમાં સમાયો. માએ છેલ્લી ચૂમી ચોડીને કહ્યું, ભાઈ, આ ચૂમી તારી બા હતી. મુયેલી બા મૃત્યુને સામે પારથી ઘડીભર હેત કરતી હોય તેવું સુખ પામતો બાળક પોતે એક નિયમબદ્ધ છાત્રાલયમાં ભણે છે એવું ભાન થતાં જ મુઠ્ઠીઓ વાળીને ત્યાંથી દોડી છૂટ્યો. ત્યારે તો એની બા મરી ગઈ. ડાક્ટરે માતાને છાત્રાલયની બહાર લઈ જતા ઉદ્ગાર કાઢ્યો. એ સમજી ગયો હતો. માતાએ જે વેળા છોકરાની પાસે બા ગુજરી ગયાની ખબર આપી પોતાની પીછાણ છુપાવી દીધી
તે ક્ષણે દાક્તરે દીઠું હતું કે માએ પુત્રના કલ્યાણને ખાતર જ જીવતી સમાધિ લઈ લીધી હતી. એ અણદીઠ બલિદાનના દર્શનને દાક્તરની આંખો ભીની કરી હતી. ડાક્ટર સાહેબ, માતાએ વાત બદલી નાખી. છોકરો ભણવામાં કેવો નીકળશે? ડાક્ટરી વિદ્યામાં ભારી ઝળકે તેવો છે, પણ એનું ખર્ચ કોણ ઉપાડી શકે? ડાક્ટરીમાં કેટલું ખર્ચ થાય? ઓ બાપ, લખલૂટ ખર્ચ. એ તો વિચાર જ કરવા જેવો નથી. ડાક્ટરીમાં મારો દીકરો બહુ ઝળકી ઉઠશે. ગજબ! ડાક્ટરે હાથ પહોળાવ્યા. સર્વને ડાકે તેઓ ડાક્ટર બને, મહાપુરુષ નીવડે. માં થોડી વાર થંભી ગઈ. એના હોઠ છાનું છાનું બબડતા હતા. મહાપુરુષ, મહાપુરુષ. એની આંખો ભાવિના શિખરો ઉપર એક પાતળા ઓછાયાને છલંગો દેતો ભાળી રહી હતી. એને વિદાય માંગતા કહ્યું, ડાક્ટર સાહેબ, મારા કાગળની વાટ જોજો. થોડાક જ મહિના ગયા પછી માસે એ ડાક્ટર ઉપર નાણાંના પરબડિયા આવવા લાગ્યા અને એ છુપી મદદથી માતાનો પુત્ર ડાક્ટરી અભ્યાસના પગથિયા પછી પગથિયા ચડવા લાગ્યો. કોના તરફથી આ પૈસાની ટપાલ આવે છે તે પુત્રને જણાવવાની ના લખાઈ આવેલી એ નોટોના થોકડા ચાલ્યા આવતા હતા. સામા તીરની સૃષ્ટિમાંથી, જ્યાં પુત્રની માતા ફરીવાર પોતાના શરીરને શણગારી ગાલના ખાડામાં સુવાસિત પાવડરના પુરાણ કરી હોઠ રંગી હવસના પુતળાને રમાડતી હતી. મધરાત પછીની મદ ભક્તિ મહેફિલમાં પોતાના લૂંટાતા યૌવનને એ જાણે એમ કહેતી રોકતી હતી કે 5 જ વર્ષ ઠેરી જા, મારો બેટો ભણી ગણીને મહાપુરુષ બની જાય ત્યાં સુધી તું થોભી જા. પરંતુ જોબન કાંઈ કોઈના બેટાને મહાપુરુષ બનાવવા સારું રોકાયું છે કદી? એ તો ચાલતું થયું. માના ભરપૂર દેહમાંથી માંસ રુધિરના લોચા તોડીને એ તો ચાલ્યું. એક બાજુ ડાક્ટરી વિદ્યાલયના ભવ્ય વ્યાખ્યાન મંદિરમાં 20 વર્ષનો પુત્ર એક હાડ પિંજરની પાસળીઓ ગણી રહ્યો છે, ત્યારે એ મોડી રાતની રંગ સૃષ્ટિમાં માતાના હાડકાનું માળખું પણ ભમે છે. જોબન ગયું. પફ પાવડર ના થથેડા પર કદરૂપતાને ઢાંકવા અશક્ત નીવડ્યા અને પુત્ર મહાપુરુષની નિસરણીને વચગાળે પગથિયે પૈસાની જોગવાઈ વિના અટકી પડ્યો હોવાના સમાચાર આવ્યા. એટલે પછી માતા સીધી દ્રવ્ય ચોર બની. જુગારખાનામાં, જલસાખાનામાં ને પીઠાઓમાં એ ત્રાસી નજરની ચાતુરીએ પરાયા ગજવામાંથી પાકીટો શેરવવા માંડ્યા અને રહ્યું સહ્યું શરીર પણ જે કોઈ પલિત પિચાસને વેચી શકાય તેને વેચી એને પુત્રને નિસરણીના છેલ્લા પગથિયા ચડાવ્યો. છેલ્લું ₹400ની નોટનું પરબીડિયું ઉઠાવીને જ્યારે એ એક જુગારખાનામાંથી નાસી ત્યારે એને એ ભયાનક મોતને હાથ વેચનું સેટું હતું. એની લાશ સુધા હાથ ન આવવા દે એવી ટોળી એની પીછો કરી રહી હતી. એક અંધાર ગલીના ખૂણામાં બેસીને માએ જ્યારે ફબડતી હૈયે એ નોટો ગણી ત્યારે એની ઊંડી ગયેલી આંખોમાં સંતોષની ઝલક ઝલકી ઉઠી. જાણે કોઈ હિંસક જાનવર લપાઈને બેઠું ભૂખ્યા બચ્ચા માટે ભીષણ યુદ્ધ કરીને આણેલા શિકાર ઉપર આંખો તગતગાવતું હોય. બીજે દિવસે જ્યારે ડાક્ટરે આવીને એ થોકડો પુત્રના હાથમાં મૂક્યો ત્યારે પુત્ર એટલું જ બોલ્યો, ઓહો, આજ આ ખર્ચી ન મળી હોત તો મારી કારકિર્દી પર પાણી ફરી વળત. કમરેથી વાંકી વળેલી ડગુમગુ ચાલતી એક ડોશી એક સંધ્યાએ વનિતા વિશ્રામને દ્વારે આવી ઊભી રહી. કાળા વસ્ત્રમાં એ પોતાનું શરીર સંકોડતી હતી. હાડકા અને ચામડીના માળખાને જો શરીર કહી શકાય
તો એ શરીર હતું. એના માથા પરથી વાળ ખરી ગયા હતા. એના મોં પર કોઈ પાગલીના જેવું હાસ્ય હતું. તારે અહીં દાખલ થવું છે ડોશી? વનિતા વિશ્રામની ઉપરી બાઈએ પૂછ્યું. ડોશીએ ડોકું ધૂણાવી પૂછ્યું, મને પાછી બહાર ક્યારે નીકળવા દેશો? અહીં દાખલ થનારને મરણ સુધી બહાર નીકળવાનું નહીં મળે. ત્યારે તો રહો. ડોશીએ કાલી ગેલી ચેષ્ટા કરતા કહ્યું, હું એક જણને મળીને પછી પાછી આવું. સારું, રાતના 12 વાગ્યા સુધી અહીં દાખલ થઈ શકાય છે. એટલું કહીને ડોશી ત્યાંથી ચાલતી થઈ. ઘણું લાંબુ અંતર ચાલી સાંજના ધમધોકાર વાહન વ્યવહારની ભીડમાં કચરાતી છૂંજાતી એ કેમ બચી ગઈ છે એ હર કોઈ જોનારને વિસ્મય પમાડે તેવી વાત હતી. જે મોટા મકાનને દરવાજે એ ઊભી રહી ત્યાં પિત્તળનું એક સુંદર ચકડું ચોડેલું હતું. રસ્તા પરની બત્તીને અંજવાળે એની નિસ્તેજ આંખોએ નજીક જઈને ચકડા પરનું નામ વાંચ્યું, ડોક્ટર. ખાલી ડો લખેલો હતો. આગળ પાછળ કોઈ જ નથી. એ તપાસીને એ ખંડી જેવી લાગતી બુઢીએ ધારીને ચકડું ઉકેલ્યું. એ નામના એક પછી એક અક્ષર ઉપર એણે એના ધ્રુજતા હાથની બંને હવેલીઓ પસારી પોતાના કરચલિયા ગાલ એ ચકડા સાથે ચાંપીને છુપી શીતળતા અનુભવી. પછી એણે પોતાના ફાટેલા કપડા વતી અક્ષરો લૂસી સાફ કર્યા અને એ અક્ષરોની પછવાડે પોતાના મોંનું પ્રતિબિંબ નિરીખ્યું. પારકા સાઇન બોર્ડના એ લીસા પિત્તળને અરીસો કરી એ ડોશીએ પોતાના મોં પરની કરચલીઓ લૂસી, આંખો લૂસી, માથાના રહ્યા કયા ખેસ સરખા કર્યા, માથે ઓઢેલું ઓઢણું સરખું કર્યું અને પછી એ ઉપર તે પગલે મકાનમાં દાખલ થઈ. કોણ છો તમે? કેમ આવ્યા છો? દરવાજા ઉપર આવેલી એક સુશોભિત કદાવર નર્સે એને પ્રશ્ન કર્યો. ડોશી કશું બોલી ન શકી. તમે ડાક્ટર સાહેબને મળવા આવ્યા છો? નર્સે ફરી પૂછ્યું. ડોશીથી કશું બોલાયું નહીં. એણે યંત્રવત ડોકું હલાવ્યું. પણ ડાક્ટર સાહેબને મળવાનો આ સમય જ નથી, નર્સે કહ્યું. ડોશી જડવત બની ઊભી રહી. તમને ડાક્ટર સાહેબે અત્યારનો સમય આપ્યો છે? ડોશીએ ડગમગતી ડોક ધૂણાવી. હા. નર્સ અને કમ્પાઉન્ડર સામસામા જોઈ રહ્યા. એ દ્રષ્ટિમાં સંદેહ હતો. આખરે નર્સે ઠીક, ત્યારે આવો, અંદર બેસો અહીં કહ્યું. બારણા પાસે બતાવેલી બેઠક ઉપર ડોશી પોતાના કપડા સંકોરતી જાણે ઠંડીમાં ધ્રુજતી હોય એ રીતે બેઠી. નર્સ અને કમ્પાઉન્ડર જ્યારે પાછા બીજા ઓરડામાં જઈ કામે લાગી ગયા ત્યારે ડોશીના શરીરમાં ફરી સંચળ શરૂ થયો. એણે એકવાર તો ત્રાસી નજરે જોઈ લીધું કે આગળ પાછળ ત્યાં કોઈ છે કે નહીં. કોઈ જ નહોતું. એટલે એણે માથું હલાવી ધારીને એ બેઠકનો ખંડ તપાસ્યો, એટલે કે ઓરડો તપાસ્યો. અવતાર ધરીને કદી દીઠું જ ન હોય તેમ આભા બનીને એ જોઈ રહી. પછી સામેની બાજુએ આવેલા એક બારણા પર એની નજર પડી. લપાઈને એ ઉઠી ચોરના જેવી સિપ્તથી એ ત્યાં પેસી ગઈ. ઓરડાની શોભા, સ્વચ્છતા, રિદ્ધિ સિદ્ધિને જોતી એ છેક મોટા ટેબલ પાસે પહોંચી. ટેબલની પછવાડે ખુરશી હતી. ત્યાં પેસીને ખુરશીના લીસા લાકડા પર ને મખમલની ગાદી પર એણે હાથ ફેરવ્યા. અનંત સુખની લાગણી થતી હોય તેવી એની મુખાકૃતિ બની ગઈ. પછી એ બીતી ઝટપટ ખુરશી પર બેસી ગઈ. લહેરથી રૂઆબથી ગંભીર મોં કરીને બેઠી. કબાટમાં સોનેરી પૂઠાવાળા દળદાર પુસ્તકો ગોઠવાયેલા હતા. એ દીઠા. અને આખરે શું દીઠું? એક છબી. એક સુંદર ખુરશીની ડાબી બાજુએ એક નાના મેજ ઉપર, એટલે કે ટેબલ ઉપર વીજળીની લીલી બત્તી નીચે અગરબત્તીના બે ધૂપિયાની વચ્ચે
ધરેલી કોઈ ભક્તના ઘરની દેવ પ્રતિમા જેવી એક છબીમાં એક ભરયુવાનના અને ઐશ્વર્યમાં માં બેઠી છે. માના ખોળામાં માના 2 હાથના કુંડાળાની અંદર 2 વર્ષનો એક બાળક બેઠો છે. માં હસે છે, બાળક પણ હસે છે. 25 વર્ષની ઝાંખપ એ છબી ઉપર વળી ગઈ, છતાં માં અને બાળકના મોં પરનું હાસ્ય મોજૂદ હતું. ડોશીએ છબી ઉપાડી, છબીને છાતી સરસી ચાંપીને એ ઊભી થઈ રહી. ત્યાં તો બારણા ઉપર અવાજ સંભળાયો, જુઓ સાહેબ, આ રહી એ ડોશી. ડોશીએ ઊંચું જોયું. 3 જણાને દીઠા, એક નર્સ, બીજો કમ્પાઉન્ડર અને ત્રીજો એક 27 વર્ષનો પાતળો, સીધો, સોટા સરખો, નમણો, કદાવર જુવાન. 3 જણ નજીક આવ્યા. ડોશીએ જુવાનને પાસેથી નિહાળ્યો. ચકચકિત બૂટ જોડી, ઘડીદાર રાખોડી રંગનું અકબંધ પાટલુન, એવો જ ઘડીદાર બંધ બેસતો ડગલો, ટાઈ, કોલર, સાફ સુવાળું મોં અને છેલ્લી એની આંખો ત્યાં ઠરી જ્યાં એક સીધો લાંબો છેથો એ યુવાનના રેશમી વાળને બંને બાજુએ વહેંચતો હતો. બુઢીની આંખમાં ડર નહોતો, અતિ હર્ષની વેવલાઈ હતી. કેમ ડોશીમાં? એ યુવાને સહેજ કડકાઈથી છતાં સભ્ય રહી પૂછ્યું. કેમ આવ્યા છો? ડોશીમાએ કાંઈ ન કહ્યું. એ તો હજુ એ જુવાનને નિરખવામાં જ મશગુલ હતી. પણ નર્સે કહ્યું, સાહેબ, એ તો કહે છે કે આપે એને અત્યારે અહીં મળવાનો સમય આપ્યો છે. હે એમ કે? ડાક્ટર સહેજ હસ્યો. ડોશીમાં, તમે આવડી ઉંમરે જૂઠું બોલ્યા કે? પણ ડોશીની બે ફિકરાએ ભરી નિરુત્તર સ્થિતિ ડાક્ટરને વધુ ને વધુ વિસ્મયમાં નાખવા લાગી. ઠીક, પણ હે ડોશીમાં, તમે અહીં અંદર શું કરવા આવ્યા? જોવું એ શું છે તમારા હાથમાં? ડોશીના હાથમાં લઈને ડાક્ટરે જોયું. પોતાના પ્યારામાં પ્યારી એ તસવીર હતી. એને ફરી પૂછ્યું, આ છબી શા માટે લીધી હતી તમે? તમારે એને લઈ જઈને શું કરવી હતી? કબોલુભેલ ડોશીના હાથ જાણે હજુ એ છબીની માંગણી કરતા ઊંચા થઈ રહ્યા હતા. હું ડાક્ટરે પૂર્તિ કરી. તમારી દાનત તો આ રૂપાની ફ્રેમ ઉપર બગડી લાગે છે, નહીં કે? ડોશીના હાથ હજુ છબી તરફ લંબાયેલા હતા. એની ચૂપકીએ ડાક્ટરના અવાજમાં તેમજ મુખ મુદ્રામાં પલટો આણ્યો. ડાક્ટરે ફરીથી ડોશીના દીદાર નિહાળીને પૂછ્યું, તમે ખાધું છે કે નહીં? ડોશીમાં? ક્યારે ખાધું છે? કાલે, ડોશીએ ઠંડો જવાબ આપ્યો. ડાક્ટરે થોડો વિસામો ખાધો. પછી એણે નોકરને કહ્યું, હું ખાવાની થાળી તૈયાર કરીને લાવ જલ્દી. અને નર્સને કહ્યું, તમે બહાર જાઓ અને દરવાજો બંધ રખાવો. હમણાં કોઈને અંદર આવવા ન દેશો. તમે પણ બહાર જ રહેજો. પણ સાહેબ, નર્સ ગભરાટમાં પડી. કશો જ ભય નથી, જાઓ તમે તમારે. ડાક્ટરને કોઈ ડાકણના સાથમાં મૂક્યા હોય એવી ગભરાટ ભરી મનોદશામાં નર્સે અને નોકર બહાર નીકળી બારણું વાંચ્યું એટલે કે બંધ કર્યું. ડાક્ટર અને ડોશી એકલા પડ્યા. ડાક્ટરે પોતાના આ વિલક્ષણ દર્દીના શરીર પરીક્ષા શરૂ કરી. કહો હવે માડી, શું છે તમને? ડોશી તો મૂંગી ડાક્ટરનો કંઠ રણકાર અને રોગ પરીક્ષાની સટા નિહાળી રહી. લાવો તમારા હાથ જોઉં, કહેતા ડાક્ટરે ડોશીના હાથ પોતાના હાથમાં લીધા. ડાક્ટર તો તપાસી રહ્યા છે. ડોશીના નખ ઉપરથી કઈ રોગ પારખવા માંગે છે. પણ બુઢીને તો ડાક્ટરના હાથનો સ્પર્શ કોઈ સ્વર્ગીય શીતળતા આપી રહ્યો છે. બુઢીના અંગે અંગમાં ટાઢા શેરડા પડ્યા છે. હા, હવે જોઉં તમારી આંખો, કહીને ડાક્ટરે એ કાળા કુંડાળામાં પડેલી ઓલવાતા 2 દીવા જેવી ઊંડા ખાડામાં ઉતરેલી વૃદ્ધ આંખોની નીચલી પાપણો
જ્યારે આંગળી વચ્ચે પહોળી કરી ત્યારે બુઢીના નિસ્તેજ તારલા ડાક્ટરના મોને તદ્દન નજીકથી જોઈ શક્યા. હા, જોવું તમારા ફેફસા કેમ છે, કહી ડાક્ટરે નીચા વળી બુઢીની છાતીએ કાન માંડ્યો. ડોશીની ધીરજ તૂટી પડવાની તૈયારી હતી. એના બેઉ હાથ ઊંચા થયા. પોતાના હૈયા ઉપર પેટના બાળકના માથાની પેઠે ઢળી પડેલું એ માથું ઝાલી લેવા જેટલા નજીક એના હાથ જઈ પહોંચ્યા, પરંતુ એને કશુંક વારતું હતું. એ સુંદર માથાના વાળને સ્પર્શ્યા પહેલા જ એક જ પળે એ બેઉ જર્જરિત હાથ પાછા નીચા ઢળી ગયા. પણ ડાક્ટર પૂછે છે, તમારું કાળજું આટલું બધું ધડકે છે શાનું? હે ડોશીમાં, આટલા ગજબ ધબકારા કેમ ઉઠે છે? ડોશી કશું બોલતી નથી. ડોશી કશું નથી બોલતી. ડાક્ટર એની છાતી પરથી માથું ઉઠાવી લઈને પાછા ટટ્ટાર બન્યા. પૂછ્યું, તમારે કેટલા છોકરા છે ડોશીમાં? તમારે કેટલા છોકરા છે ડોશીમાં? એક. જરા મોડો જવાબ આવ્યો. દીકરો કે? ડોશીએ માથું હલાવ્યું. શું કરે છે? મહાપુરુષ છે. બધી જ માતાઓ પોતાના પુત્રો વિશે એમ માને છે. કઈ જાતનો મહાપુરુષ છે તમારો દીકરો? ખબર નથી. ડોશીમાં એ ખબર નથી કે? ઠીક, લ્યો હવે તમે અહીં બેસો, નિરાતે બેસજો. હા કે? જુઓ, તમારો રોગ મેં પારખ્યો છે ને હવે હું તમારા સારું દવા બનાવું છું. સરસ દવા. એક વાર પીશો ને એટલે તમને તરત જ આરામ આવી જશે. બેસો અહીં. ડોશીના દુર્બળ શરીરને ઝાલીને ડાક્ટરે એક સુંદર ખુરશી ઉપર બેસાડ્યા ને પછી એણે દવાના કબાટો પાસે જઈ આજ સુધી કોઈ દર્દી માટે પોતે નહીં કરી આપ્યું હોય તેવું ઔષધ બનાવવા માંડ્યું. જાત જાતની માત્રાઓ રેડતો એ આ બુઢ્ઢીને સમજ્યાને માડી એવા મધુર ટવકાથી કશી ચિંતા ન કરવાનું કહેતો જાય છે ને કબાટમાંથી ઉપડતી શીશીઓ એક પછી એક રણકાર પૂરતી જાય છે. પ્યાલીમાં ટપકતા ઔષધિઓના ટીપા પણ કોઈ અતીત સંગીતના સૂરો કાઢે છે. એક બે વાતો કરતા ડાક્ટરે ડોશીના સામે જોયું, પણ પછી તો મિક્સચર બનાવવામાં પોતે એટલો મશગુલ બન્યો. નવી એટલી માત્રાઓ એને સૂઝવા લાગી અને ગુમ થયું માનેલું કશુંક જીવન સર્વસ્વ આ બુઢીને રૂપે એને પોતાના ઓરડામાં એટલું તો સલામત જણાયું કે બુઢી તરફ નિહાળવાનું એ ચૂકી ગયા. ફક્ત એક કશીક અસંબદ્ધ વાતો બબડતો જતો હતો. સમજ્યા ને માડી? તમે માડી સમજ્યા ને? એ એક જ વાક્ય એના બબડાટમાં વિરામચિહ્ન જેવું બની ગયું અને પછી સમજ્યા ને માડી છેલ્લો ટવકો કરી મિક્સચર બની ગયે. એણે જ્યારે ડોશીની ખુરશી તરફ નજર કરી ત્યારે ખુરશી પર કોઈ નહોતું બેઠું. માડી ચાલી ગઈ હતી. ક્યાં ચાલી ગઈ એ પત્તો કોઈને ન મળ્યો. ડાક્ટરના જીવનમાં માડી શબ્દ ભણકાર રૂપે રહી ગયો. અને મિત્રો, આ રીતે એની માતા એને છોડીને ચાલી જાય છે, કારણ કે એ એના જીવનમાં એના દીકરાને નીચું જોવરાવવા નહોતી માંગતી. એટલા માટે મિત્રો, તો આ વાર્તા અહીં પૂરી થાય છે. અને અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર જો નવા હોય તો તમને એક વિનંતી કરું છું, એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો. સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે અને તમને અમે આવી નવી અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો.